સંગ સારો હશે તો રંગાઈ જવાશે પ્રભુ નામમાં. સુખદેવજી મહારાજે કહું, રાજન તારા સંગને સુધારજો. હવે તું જીતેન્દ્ર બન. સૂક્ષ્મ સ્વરૂપ અને વિરાટ સ્વરૂપની કથાને સંભળાવી છે. પરંતુ સુખદેવજી મહારાજને થયું કે લાવ રાજાની પરીક્ષા કરી લઉં કે રાજાને શું સાંભળવું છે. હું કૃષ્ણ કથા સાંભળાવું ને એને રામકથા સાંભળવી હોય તો બધી ગડબડી થઈ જાય ને. એટલે કથા શરૂ કરતા પહેલા સુખદેવજી મહારાજે પૂછ્યું, રાજન બ્રહ્મત્વની ઈચ્છા હોય તો તું બ્રહ્મદેવનું યજન કર. ઇન્દ્રિયો દ્રઢ કરવાની ઈચ્છા હોય તો ઇન્દ્ર મહારાજનું તું પૂજન કર. તને અન્નની ઈચ્છા હોય તો અદિતિની તું પૂજા કર. સ્વર્ગ મેળવવાની હજુ ઈચ્છા હોય તો દ્વાદશ સૂર્યની તું ઉપાસના કર. તને તેજ વધારવાની ઈચ્છા હોય તો અગ્નિનારાયણનું તું પૂજન કર. તને એમ ઈચ્છા હોય કે મારું આયુષ્ય કેમ વધે તો અશ્વિની કુમારોનું તું યજન કર. રાજા તને રૂપની ઈચ્છા હોય તો ગંધર્વોની તું પૂજા કર. તને પત્ની સ્ત્રીની ઈચ્છા હોય તો ઉર્વશી અપ્સરાની તું પૂજા કર. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજા તારે વિદ્યા મેળવી હોય તો ભોલેનાથ શંકરની તું પૂજા કર. દાંપત્ય જીવનને સુખી બનાવવું હોય તો જગદંબા પાર્વતીની પૂજા કર. અકામ સર્વકામો વા મોક્ષ કામ ઉદારધિ ત્રિવેણ ભક્તિ યોગેન અજતમ પુરુષમ પરમ. અગર કાંઈ ઈચ્છા ન હોય, કેવલ મોક્ષની ઈચ્છા હોય અને ભક્તિની જો ઈચ્છા હોય તો બરાબર, તો ભગવાન શ્રી કૃષ્ણની તું પૂજા કર, એનું તું સ્મરણ કર. બોલ શું સાંભળવું છે. અને ત્યારે રાજાએ બહુ સુંદર જવાબ આપ્યો. સુખદેવજી મહારાજે પૂછ્યું કે રાજા શું સાંભળવું છે. રાજા પરીક્ષિતે કહ્યું, રાજન ગુરુ મહારાજ મારી તો ઈચ્છા છે કે મારા પ્રાણ નીકળી જાય એ પહેલા મારે કૃષ્ણ કથાને સાંભળવી છે. કૃષ્ણાનુભાવ શ્રવણે શ્રદ્ધાનો મહામણા. મને કેવલ મારા કૃષ્ણમાં જ મને શ્રદ્ધા છે. અને મારો દેહ પડી જશે હું જાણું છું, પરંતુ એ દેહ પડી જાય એ પહેલા મને નંદન ભગવાન શ્રી કૃષ્ણની કથાને સંભળાવો. સુખદેવજી મહારાજ બહુ રાજી થયા, કારણ કે સુખદેવજી મહારાજ પણ કૃષ્ણ ભક્ત છે. કથા કરવી છે એટલે હવે સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. આખા ભાગવતમાં 3 મંગલાચરણો આવ્યા. વ્યાસજીએ મંગલાચરણ કર્યું, સુતજીએ મંગલાચરણ કર્યું, અને હવે કથાના પ્રકાંડ વક્તા સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદદ્ભવસ્થાન નિરોધ ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના અંતર્ભવાયાન પલક્ષવ. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે. સુખદેવજી મહારાજે કહ્યું, જે જગતની અંદર અને બહાર બિરાજમાન છે, જે જગતના અંતર્યામી છે,
એ ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. ગૃહીત શક્તિ, જેણે 3 શક્તિ ધારણ કરી છે, સાત્વિક, રાજસ અને તામસ. જેનો અનંત મહિમા છે. આવા ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. સુખદેવજી મહારાજે પોતાના મંગલાચરણમાં પોતાના સદગુરુ હવે રાધાજીનું સ્મરણ કરે છે. નિરસ્ત શામ્યા તિસયેન રાધસા સ્વધામનિ બ્રહ્મણિ રસ. પરંતુ વૈષ્ણવો, આખા ભાગવતમાં ક્યાંય સ્પષ્ટ શબ્દ એવો નથી લખ્યો શ્રી રાધે, એવું ક્યાંય ઉલ્લેખ નથી. એના 2 કારણ છે. પહેલું કારણ એ છે કે સુખદેવજી મહારાજના સદગુરુ એ રાધારાણી છે. હવે શાસ્ત્રનો એવો નિયમ છે કે ગુરુને નામ લઈને ન બોલાવાય. શિષ્ય સદગુરુને નામ લઈને ન બોલાવે, પુત્ર માતા પિતાને નામ લઈને ન બોલાવે, પતિ પત્નીને નામ લઈને ન બોલાવે, પત્ની પતિને નામ લઈને ન બોલાવે. આજકાલની વાત નથી હો. આજકાલ તો પતિ પત્ની હદ કરે છે, હદ. હવે નામની ક્યાં કરો, તુકારો કરે. એ ક્યાં ગયો? તો આ તારો ભાઈબંધ છે, આ શું મિત્ર છે તારો, આ તારો પતિ છે. તુકારો થાય ને. આજકાલ તો હદ કરી છે. હતો સમય એવો પેલા, છે હજુ ગામડાઓમાં મર્યાદા હશે કે પતિને નામ લઈને ન બોલાવે. બનેલી ઘટનાઓ. એક જગ્યાએ કથા ગામડામાં ચાલતી હતી. એક બેન આગળ કથા સાંભળવા બેઠા હતા, એકદમ આગળ. એના પતિદેવનું નામ હતું ગોપાલ. શું નામ હતું? ગોપાલ. હવે આપણને મહારાજને તો ખબર ન હોય કે કેના પતિને નામ શું છે. એટલે મહારાજે ધૂન બોલાવી, ગોવિંદ હરે ગોપાલ હરે, ગોવિંદ હરે ગોપાલ હરે. બેન ધૂન બોલે નહીં. મહારાજે કહ્યું બોલો બોલો, પ્રેમથી બોલો, જોરથી બોલો. પણ બેન ધૂન ન બોલે. કથા સમાપ્તિ થઈ અને પછી મહારાજે કહું કે બેન તમે ધૂન બોલતા નથી, બોલવાનું, ધૂન તો બોલવાની ને. એટલે પછી બેને કહ્યું ઠીક છે ચલો હું બોલીશ. અને પાછો મહારાજે ધૂન બોલાવી, ગોવિંદ હરે ગોપાલ હરે, ગોવિંદ હરે ગોપાલ હરે. પણ બેને પછી જવાબ કેમ આપ્યો? ધૂન તો બોલવી જ પડે. પપલું તારા પપ્પા હરે, પપલું તારા પપ્પા હરે, પપલું તારા પપ્પા હરે. એટલે ગોવિંદ હરે ગોપાલ હરે. બિચારા એ કેટલા ભોળા હશે બેન, વિચાર કરો કે નહીં લેવાનું નામ એટલે તો નહીં જ લેવાનું. છે હજુ ગામડામાં ક્યાંય મર્યાદા છે થોડી. એક બેનના લગ્ન થયા, સાસરે ગયા. એના પતિનું નામ હતું માખણલાલ. હવે ગામડામાં લગ્ન થયા એટલે ત્યાં તો દધી મંથન એટલે હરવાયડું ને નેત્રું ને ઘમ ઘમ ઘમ. ત્યાં તો બધું છાસ કરવાની હોય. સાસુમાએ હુકમ કર્યો અને આમ એકદમ માખણ ઉપર તૈર્યું. હો, હવે સાસુજીને પૂછવું તો પડે ને કે હવે શું કરવાનું માખણનું. એટલે બેન ફસાઈ ગયા, નામ માખણલાલ. એટલે પછી બેને ચતુરાઈ વાપરી સાસુમાને કીધું, સાસુમાં તમે રજા આપો તો તમારા દીકરાને હવે કાઢી લઉં. આ તમારા દીકરા અહીં તરી રહ્યા છે.
હવે તમે રજા આપો તો માખણ કાઢું, કહેવાનો જે આશય છે. ગામડાઓમાં હજી મર્યાદા, સદગુરુને નામ લઈને ન બોલાવાય. એટલે સુખદેવજી મહારાજે કદાચ ભાગવતમાં રાધા એવો સ્પષ્ટ શબ્દ ક્યાંય નથી, પણ હવે નામ ન લે તો કથા કેમ કરાય? એટલે બે જગ્યાએ રાધાજીને યાદ કર્યા ભાગવતમાં. એક અહીંયા મંગલાચરણમાં નિરસ્ત શામ્યા તિસયેન રાધસા, રાધાજીને પ્રણામ કર્યા. અનેક રાસ પંચાધ્યાયમાં અનયારાધિતો નૂનમ ભગવાન હરિરેશ્વર, ત્યાં પણ રાધાજીને યાદ કરે છે. સુખદેવજી મહારાજને એવો પ્રેમ હતો રાધા ઉપર, પોતાના ગુરુદેવ ઉપર. એક વખત જો પ્રેમથી બોલે શ્રી રાધે તો 6 માસની તો સમાધિ લાગી જાય. અને મને સમાધિ લાગે તો રાજા પરીક્ષિતનો ઉદ્ધાર કેમ થાય? એટલે ક્યાંય ભાગવતમાં સ્પષ્ટ એવું બોલ્યા નહીં, પણ બે જગ્યાએ આ રીતે રાધાજીનું સ્મરણ સુખદેવજી મહારાજે કર્યું. આવો રાધા એ તો જગતના ગુરુ છે. ભલે જગતનો આધાર શ્રી કૃષ્ણ હોય, પણ શ્રી કૃષ્ણનો કોઈ આધાર હોય તો એ શ્રી રાધા છે. આધાર શબ્દ તમે બોલો એટલે એમાંથી રાધા શબ્દ બહાર આવશે. આધાર, રાધા, 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 રાધા. આ જગતનો આધાર શ્રી કૃષ્ણ, પણ શ્રી કૃષ્ણનો કોઈ આધાર હોય તો એ શ્રી રાધે છે. અલ્લાદીની શક્તિ છે. આવો આપણે પણ 1-2 મિનિટ રાધાજીને યાદ કરીએ. રાધારમણ હરિ બોલ, જય જય 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 રાધારમણ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, તન મેરા બોલે રાધે કૃષ્ણ, મન મેરા બોલે રાધે કૃષ્ણ, જીવ તેરી બોલે રાધે કૃષ્ણ, मन मंदिर में राधे कृष्ण, जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल, જય જય राधारमण बोलवानो। हरि बोल, जय जय राधारमण हरि बोल, राधे 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 राधे,
बोले राधे कृष्णा, मन मेरा बोले राधे कृष्णा, तन मेरा बोले राधे कृष्णा। जय जय राधा रमण हरि बोल। जय हो श्री जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। हो हर घर घर में राधे कृष्णा, हर गण घर में राधे कृष्णा, हर कण कण में राधे कृष्णा, हर घर घर में राधे कृष्णा। जय जय राधा रमण हरि बोल। 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 श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिबस्वा मृत में तदेवं, गोविंद दामोदर माधवेति। दद्यानिकं मोक्षमदानमोचन, गोविंद माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। बोलो राधे 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 राधे। कुंज गली में राधे राधे, बरसाने में श्रीहर वन में राधे राधे, खजपुरा में राधे, बरसाने में राधे, नंदगांव में राधे, गिरजावन में राधे, मोरकुटी में, यमुनानगर में, बंसी बट में, रास बिहारी गजरों की प्यारी, बलभान नारी, कृष्ण दुलारी। बोल राधे 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 राधे। बोलो रास बिहारी लाल की जय। बोलिए श्री द्वारिकाधीश की। સુખદેવજી મહારાજે મંગલાચરણમાં રાધાજીનું સ્મરણ કર્યું છે. પ્રભુને પ્રાર્થના કરી, સોલંગ કૃષ્ણ ભગવાન વચાંસી મેં, એ પ્રભુ મારી વાણીને સૌભાગ્યવતી બનાવો. પોતાના પિતા વ્યાસજીને પ્રણામ કર્યા અને હવે સુખદેવજી મહારાજ કથાનો આરંભ કરે છે.
દેવદેવ નમસ્તેસ્તુ ભૂતભાવન પૂર્વજ તદ્વિજાન હિ યજ્ઞાનામ આત્મતત્વનિદર્શનમ. દેવર્ષિ નારદ બ્રહ્મલોકમાં પધાર્યા છે. બ્રહ્માજીના નેત્ર બંધ છે. નારદજીને આશ્ચર્ય થયું. પિતા બ્રહ્માને પૂછ્યું કે આપ તો જગત પિતા છો, આપે પણ આંખ બંધ કરવી પડે, કોઈનું તપ કરવું પડે? અરે બ્રહ્મા કહેવા લાગ્યા કે બેટા નારદ, મારાથી પણ ઉપર કોઈ શક્તિ છે? બ્રહ્માએ કહ્યું કે બેટા નારદ, જગતમાં જ્યારે કશું જ નહોતું ને ત્યારે ભગવાન વિષ્ણુનું વિશુદ્ધ સત્વ પુરુષ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બેટા નાભીમાં મારું પ્રાગટ્ય થયું. બ્રહ્માજી કહેવા લાગ્યા, મને ઈચ્છા થઈ કે મારું પ્રાગટ્ય શેમાંથી છે, એટલે હું અંદર ગયો. પણ નાભીમાં કમલને અને કમલના નાળચામાં ઘૂસ્યો, અંદર અંધકાર જોયો. અજ્ઞાનથી તો અંધકાર જ મળે ને. બ્રહ્મા કહેવા લાગ્યા કે હું પાછો બહાર આવ્યો. મેં ચાર દિશામાં જોયું તો મારા ચાર મુખ થઈ ગયા, ચતુર્મુખી બ્રહ્મા. અવકાશમાંથી બે શબ્દો સંભળાયા, તપ તપ. મને આજ્ઞા થઈ કે તપશ્ચર્યા કરો, અને બ્રહ્માજીએ કહ્યું કે મેં તપ કર્યું. સ્વયં ભગવાન નારાયણ પ્રગટ થયા અને મને પુષ્કર નગરીમાં ચતુર્શ્લોકી ભાગવત સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને શ્રવણ કરાવ્યું. વૈષ્ણવો, પહેલું ભાગવત કોઈએ જો સંભળાવ્યું હોય તો સ્વયં ઠાકોરજીએ બ્રહ્માજીને સંભળાવ્યું છે, પુષ્કર નગરીમાં. જે લોકો ગયા છે પુષ્કર એને ખબર છે, બ્રહ્માનું બહુ મોટું મંદિર છે. આખા ભારતમાં એક જ જગ્યાએ બ્રહ્માનું મંદિર છે. ક્યાં? પુષ્કરમાં. પુષ્કર ગયા હોય હાથ ઊંચો કરો. છે 15-20 જણા. વાહ! મહાપ્રભુજી વલ્લભાચાર્યની પુષ્કરમાં બેઠક બિરાજે છે. બ્રહ્માજીનું મંદિર, અને આ જગ્યામાં પુષ્કરમાં સૌ પ્રથમ ભાગવત કોઈએ સંભળાવ્યું હોય, પણ એ ચાર જ મંત્રમાં, તેને ચતુર્શ્લોકી ભાગવત કહેવાય. એ તો પાછળથી કથા આપણે સાંભળી ગયા પહેલે દાડે કે વ્યાસજીએ વિસ્તાર કર્યો ને 18,000 મંત્રો એ રચના કરી. ચતુર્શ્લોકી ભાગવતમાં 4 મંત્રો બ્રહ્માજીને જે સંભળાવ્યા છે, અને 4 મંત્રમાં ભગવાન શું કહેવા માંગે છે બ્રહ્માજીને? પ્રભુ કહેવા લાગ્યા, અહમેવાસ્મેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાદહમ યદિત્તચ્ય યો વસિષ્યત સુસ્મયહમ ઋતર્ધમ યદ પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની ત્વદેદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ઠાન પ્રવિષ્ઠાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્યવતિરેકાભ્યામ
યત સ્યાત્ સર્વત્ર સર્વદા. સર્વત્ર પ્રભુ કહેવા લાગ્યા બ્રહ્માજીને, આ જગતમાં પહેલા હું જ હતો, અત્યારે પણ હું જ છું અને હવે પછી પણ હું જ રહેવાનો છું. બ્રહ્માને કહું પહેલા કોઈ જ નહોતું, અત્યારે પણ કોઈ જ નથી અને હવે પછી પણ કોઈ રહેવાનું નથી. તો આ બધું દેખાય છે શું છે? આ બધી ભગવાનની માયા છે. અને માયાને તરવાનો ઉપાય કેવલ ભક્તિ છે. ભક્તિથી જ જીવ માયાને પાર પામી શકે છે. અત્ર સર્ગો વિસર્ગસ્થ સ્થાન પોષણ મૂતય મનવંતારેશાનુકથા નિરોધ મુક્તિ આશ્રય. અને સુખદેવજી મહારાજે ભાગવતના 10 લક્ષણ રાજા પરીક્ષિતને સંભળાવી છે. વૈષ્ણવો ભગવદ કૃપાથી હવે તૃતીય સ્કંદનો આરંભ થાય છે. તૃતીય સ્કંદ એટલે સર્ગ લીલા. સર્ગ એટલે સર્જન. 2 પ્રકરણો આવે છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં ભગવાન મહારાજનું પ્રાગટ્ય થાય છે અને ઉત્તર મીમાંસામાં ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થાય છે. કથા સાંભળી ગયા, કાકા વિદુર તીર્થાટન કરવાને માટે નીકળ્યા છે. અને વૈષ્ણવ ફરતા ફરતા વિદુર કાકા યમુનાના તટ ઉપર પધાર્યા છે. વૈષ્ણવો, યમુનાનો તટ એ ભક્તિનો કિનારો છે. ગંગાનો કિનારો એ જ્ઞાનનો કિનારો છે. કાકા વિદુર જ્યારે આવ્યા યમુનાના તટ ઉપર, ઉદ્ધવના દર્શન કર્યા. કેમ અત્યારે ઉદ્ધવજી અહીંયા છે? ભગવાન સ્વધામ પધાર્યા છે. ચરણ પાદુકા લઈ અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જવું છે. રસ્તામાં યમુનાજી પધાર્યા એટલે સ્નાન અને ધ્યાન કરવાને માટે ઉદ્ધવજી બેઠા છે. કાકા વિદુરની દ્રષ્ટિ ઉદ્ધવ ઉપર પડી, દોડીને ઉદ્ધવને પ્રણામ કર્યા છે. ઉદ્ધવજીના નેત્ર ખુલ્યા, કાકા વિદુરનું દર્શન થયું. ઉદ્ધવ કહેવા લાગ્યા, કાકા બહુ ભાગ્યશાળી છો તમે. હું અત્યારે દ્વારકાથી આવું છું, પ્રભુ સ્વધામ પધાર્યા છે. પણ ભગવાન જ્યારે પધારતા હતા ને ત્યારે વ્રજની ગોપીજનોને યાદ નથી કર્યા. એ કાકા, પ્રભુ જ્યારે પધારતા હતા ને ત્યારે માતા પિતાને યાદ ન કર્યા. ઉદ્ધવ કહેવા લાગ્યા, કાકા વિદુર ભાગ્યશાળી છો આપ. પ્રભુ જ્યારે પધારી રહ્યા હતા ને ત્યારે હતો હું બાજુમાં દ્વારકામાં. પ્રભુએ મને કહ્યું, ઉદ્ધવ, મને મારો કાકો વિદુર બહુ યાદ આવે છે. આ વિચાર તો કરો, વિદુરની ભાજીનો સ્વાદ પ્રભુ કહેવા લાગ્યા કે હજુ મારા મોઢામાંથી જતો નથી. વિચાર કરો કેવા પ્રેમથી ભાજી આરોગાવી હશે દ્વારકાધીશને. જ્યારે અતિશય પ્રેમ વધી જાય છે ને ત્યારે પ્રભુ પ્રત્યક્ષ આરોગે છે. ભગવાન માંગી માંગીને વૈષ્ણવની પાસે સામગ્રી આરોગે. પણ પ્રેમ હોય તો છે. ઘણા 84-252 વાર્તા કથામાં ઘણા એવા દ્રષ્ટાંતો આવે છે કે ભગવાન ભક્તની પાસે માંગીને સામગ્રી આરોગે છે. જેને આપણે જલેબી નોમ કહીએ, ગુસાઈજીનો પ્રાગટ્ય દિન, અને ભગવાન શ્રીનાથજીએ કહ્યું, સામેથી માંગ્યું કે મારા ગુસાઈજીનું પ્રાગટ્ય દિન છે, મને જલેબી આરોગાવો, લ્યો. અને કશું
વ્યવસ્થા નહોતી. કુંભનદાસ વિચાર કરે છે કે કાચો સીધો પણ લેવાની વ્યવસ્થા નથી, પણ શ્રીનાથજી આજ્ઞા કરી એટલે જે કંઈ જેની પાસે જે હતું કુંભનદાસ પાસે કશું દેવાનું ભેટ કરવાનું દ્રવ્ય નહોતું, પરંતુ એની પાસે ઘરમાં પાડા હતા. એમાંથી 2 પાડા વેચી નાખ્યા અને જે દ્રવ્ય આવ્યું એ ઠાકોરજીની સામગ્રી માટે અર્પણ કર્યું. ગુસાઈજીને જ્યારે ખબર મળ્યા કે જલેબી આરોગ આવી છે, પૂછ્યું ગુસાઈજીએ પરીક્ષા કરી કુંભનદાસને કે આ બધી વ્યવસ્થા, તારી પાસે તો દ્રવ્ય પણ નથી, આ બધું કેમ સિદ્ધ થયું? ત્યારે કુંભનદાસે કહ્યું, કૃપાનાથ, મારી પાસે ઓલા જે પાડા હતા ને જેનાથી મારો નિર્વાહ ચાલતો હતો, પણ એ ઠાકોરજીએ માંગ્યું એટલે સામગ્રીને માટે મેં પાડા વેચી નાખ્યા. ગુસાઈજીએ પૂછ્યું, કુંભનદાસ, તે પાડા વેચી નાખ્યા? ત્યારે કુંભનદાસે કહ્યું કે પ્રભુને અર્પણ કરવાને માટે અરે પાડા શું કૃપાનાથ, આ 2 વેચવો પડે ને તો પણ વેચી નાખો. વિચાર કરો કેટલી ભક્તિ હશે, કેટલો ભાવ હશે સામગ્રી પધરાવવામાં. કેટલું પધરાવો છો એ બહુ જરૂરી નથી, પણ કેવા ભાવથી સામગ્રી આપણે પધરાવીએ છીએ એ બહુ જરૂરી છે. એવો ભાવ થવો જોઈએ. ભાગવતજી પધાર્યા છે, ગમે તે ન ચાલે. કોઈ બેનના વખાણ મારે વ્યાસપીઠ ઉપર કંઈ યજમાનના વખાણ માટે નહીં હો, પણ અમારા બેન ગઈકાલે મેં કહું ઠીક છે દૂધ પધરાવો, તો કે ના મારા દૂધ નહીં, અને એ દૂધ ઘરની સામગ્રી લઈ આવ્યા અને ભાગવતજીને એ અર્પણ કર્યું. એવો ભાવ થયો હશે કે મારા આંગણે શ્રીજી બાબા પધાર્યો છે, પ્રભુ પધાર્યા છે, ન ચાલે, અને પ્રભુએ આપ્યું છે મને, એને એવો ભાવ થયો. કહેવાનો જે આશય, ભાવથી જ્યારે કશું પધરાવીએ છીએ ને, પછી વસ્ત્ર પધરાવો, દ્રવ્ય પધરાવો, પાત્ર પધરાવો, જે કંઈ પધરાવો, પણ આટલું યાદ રાખવાનું કે આ મારા પ્રભુને માટે છે. ભલે થોડું પધરાવો પણ સારું પધરાવો, અને બધાને સારું જ ગમે ને. આ કપડાં પહેરીએ આપણે તો આપણને બધું સારું જ ગમે ને, કે સારામાં સારા આપણે હોય ને તો એ સ્વચ્છ અને સુઘડ અને સુંદર કપડાં હોય ને તો પહેરવાનો આનંદ આવે. તો ભગવાનને જ્યારે વસ્ત્ર પધરાવવામાં આવે તો ગમે તેવું ચાલે? ઘણી વખત આવી ભૂલ થાય છે. યજમાનને ખબર ન હોય પણ લેનાર ઘણી વખત આવી ભૂલ કરી દે. હવે ચાલે બધું, ત્યાં હવે કથા રાખી છે ને, પૂજા છે ને, યજ્ઞ છે ને, અને વેપારી પણ એવા હોશિયાર હોય, ખબર નહીં એ સામેથી જેમ કહે કે તમારા ઘરે પૂજા છે ને તો આ બધું બરોબર છે, આ લઈ જાઓ, આ પૂજાને જ સોપારી છે. આમ ડબ્બામાં લખ્યું હોય પૂજાના સોપારી, આ હા હા, સ્પેશિયલ પૂજા માટે હો. હવે એ સોપારીમાં તો કાણા પૈડા, આમાં ગણપતિ બાપો બેસે, અને બેસે તો શ્રાપ આપ્યો. ઘણી વખત મારીને તમારે આવી ભૂલ થાય છે. યજ્ઞ કરવો હોય, કંઈ પધરાવવું હોય, ધોતી લેવાની હોય, મહારાજે લિસ્ટ આપ્યું હોય કે 5 ધોતી તો લેવી જ પડે, કારણ કે સ્થાપના કરશું, પધરાવશું. હવે યજમાનને તો બહુ ખબર નહીં, એ લેવાની માટે ભાવના હોય જાય, પણ વેપારી શું કરે, પૂછે શેના માટે છે, કોને પહેરવાની છે? અરે ઘરમાં બધું યજ્ઞ છે, કથા છે. એટલે વેપારી કહું કઈ ચિંતા ન કરો, ઉપર અભેરે ઉપર જાય અને ત્યાંથી એક મોટો ગાંઠડો ઉતારે
અને ગાંઠડા ઉપર લખ્યું હોય બ્રાહ્મણ બ્રાન્ડ ધોતી. ઓહો, સ્પેશિયલ બ્રાહ્મણના ધોતીઓ, એવા સારા મજાના એ જાડા ધોતિયા હોય કે તમે અહીં વાડીમાંથી પાણી ભરો એ ધોતીમાં, અને છેક તમે જામનગર સુધી જાઓ ને એ હરામ જો એમાંથી પાણી ઢોરાય તો. અને આવા ધોતી એ બ્રાહ્મણ પહેરે? શક્ય જ નથી. એની ઉપર ક્યાં ઠાકોરજીની ઓછી કૃપા છે? આવું કોઈને તમે અર્પણ કરો તો એ પહેરશે, એ પધરાવી દેશે, ફેંકી દેશે, બોલશે નહીં. 5 ધોતી જ્યારે લખી હોય ને ત્યારે હું એમ કહું છું કે યજમાન બ્રાહ્મણને કહેવાનું કે હું 1 ધોતી 5 નહીં લઉં, પણ એવી સારી મજાની લઈશ કે મારો પહેનાર આશીર્વાદ આપે કે દેનારનું કલ્યાણ થાવ. અરે 1 ધોતીને 1 રૂમાલ લેજો, પણ એવો મલમલનો લેજો કે આમ રૂમાલ હાથમાં આવે ને ત્યારે યાદ આવ્યો કે હા હા કેટલું સુંદર પધરાયું છે. કેટલું આપો છો એ બહુ જરૂરી નથી, થોડું આપીએ પણ ભગવાનને માટે સારું આપજો. હું તો કહું છું કે વ્યવહારમાં પણ એવું બનવાનું. જો બહેનોનો સ્વભાવ હોય, બહેનોને બધી ખબર હોય, એ વ્યવહાર આવ્યો હોય એટલે ભાઈઓને તો ખબર ન હોય, એ બિચારો એમ કે બધું કરજો પ્રેમથી, જો આ બધું આ આવડી કંકોત્રી આવી છે, બેન શું કે તમે બધું વચમાં ન બોલો, એ ખબર છે એનો કેવો વ્યવહાર આવે છે. લે, અને પછી એ બેનને યાદ એ હોય એ 25 વર્ષ પહેલાં કેવો વ્યવહાર કર્યો હોય, અને એવો પછી સામે ઠોકે અને કે જા લેતી જા. પણ હું એમ કહું છું કે ત્યારે કદાચ એવો બદલો વાળો તમે કે એને એમ થાય કે હું કેવો વ્યવહાર કરું છું અને આ લોકો સામે કેટલું સુંદર મને આપે છે. એને ત્યારે એને એમ યાદ આવે કે હવે જ્યારે બીજો વખત પ્રસંગ આવે ને ત્યારે મારે આનું વળતર વાળવું પડશે. એવું હું ને તમે ન કરી શકીએ. કહેવાનું માત્ર આશય, જ્યારે અતિશય પ્રેમ વધી જાય છે ને ત્યારે પ્રભુ પ્રત્યક્ષ આરોગ્ય છે. પ્રભુ કહેવા લાગ્યા કે ઉદ્ધવ, મને આ વિદુરની ભાજીનો સ્વાદ હજુ મારા મોઢામાંથી જતો નથી. સબસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन का मेवा त्यागी, छाक घर विदुर खाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, शाक घर सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई.
सगाई। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। અને ઘણી વખત લોહીના સંબંધ કરતા પણ પ્રેમનો સંબંધ એ વધી જાય છે. ઉદ્ધવજીએ સમાચાર આપ્યા, પ્રભુ સ્વધામ પધાર્યા છે. કાકા વિદુરને ઠાકોરજીનો વિરહ થયો છે. ઉદ્ધવજીને પ્રાર્થના કરી કે મને પ્રભુના વિરહમાં કૃષ્ણ કથા સંભળાવો. ઉદ્ધવજીએ કૃષ્ણ કથા સંભળાવી. ઉદ્ધવજીની વિરહની વેદના થોડી ઓછી થઈ અને હવે વિદુર કાકાનો પ્રશ્ન થયો કે આ સૃષ્ટિનું સર્જન કેમ થયું, આ જગતની ઉત્પત્તિ કેમ થઈ. અને ત્યારે ઉદ્ધવજી કહેવા લાગ્યા કે મને પ્રભુની આજ્ઞા છે કે આવું કંઈ પ્રશ્ન પૂછે કાકા વિદુર તો એને ગંગાના કિનારા ઉપર ઋષિ મૈત્રેયને ત્યાં મોકલજો. ઉદ્ધવજી કહેવા લાગ્યા, કાકા તમારે જો આ જગત સૃષ્ટિનું સર્જનની કથા જો સાંભળવી હોય તો ગંગાના તટ ઉપર ઋષિ મૈત્રેયનો આશ્રમ છે, ત્યાં તમે પધારો. અને હવે એ કાકા વિદુર યમુનાનો કિનારો છોડીને ગંગાના કિનારાની ઉપર પધાર્યા છે. ભાગવતકારે લખ્યું, દ્વારી નદ્યા ઋષભ કરુણા મૈત્રેયમાસી નમગાદ ક્ષતો વસુત્યા ચ્યુત ભાવશુદ્ધ પ્રપંચ શોષી લગુણા કાકા વિદુર ઋષિ મૈત્રેયના આશ્રમમાં પધાર્યા છે. બેસવાના માટે અર્ઘપાદ્યને આચમન આપ્યા છે. વિદુરનો પ્રશ્ન થયો છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતેપ સુખમ વાન્યદુપારમ વા. જીવને વારંવાર દુઃખ કેમ પ્રાપ્ત થાય છે. ઋષિ મૈત્રેય કહેવા લાગ્યા, કાકા સત્કર્મ કરે તો જીવ સુખી બને છે, દુષ્કર્મ કરે તો દુઃખી બને છે. કાકા વિદુરનો પ્રશ્ન થયો કે આ જગતની ઉત્પત્તિ સૃષ્ટિનું સર્જનની કથા મને સંભળાવો. ઋષિ મૈત્રેય કહેવા લાગ્યા, ભગવાન એકલા હતા, કશું જ નહોતું. અને સૌ પ્રથમ પુરુષ અવતાર થયો. શેષશૈયામાં ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું, પણ ભગવાનને એકલું ગમ્યું નહીં, એટલે ભગવાન એકમાંથી અનેક થયા અને સૃષ્ટિનું સર્જન થયું. એકલા ભગવાનને ન ગમ્યો. સારા મજાનો બંગલો હોય અને કોઈ આપણને કહે કે લ્યો આ ચાવી, પણ એકલા રહી જો અહીંયા, તો આપણે એમ થાય એકલા શું કરીએ બંગલાને. ભગવાનને એકલું ન ગમ્યું આ જગતમાં અને એકમાંથી પ્રભુ જ અનેક થયા અને આ સૃષ્ટિનું સર્જન થયું છે. ભગવાન વિષ્ણુના નાભીમાં કમલ થયું, કમલમાં બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે. કથા સાંભળી હમણાં. બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી, સ્વયં નારાયણ ભગવાન પ્રગટ થયા, ચતુર્શ્લોકી ભાગવત સંભળાવ્યું અને પ્રભુએ આજ્ઞા પણ કરી બ્રહ્માજીને કે જગતને આગળ ચલાવો. બ્રહ્માજીએ યાચના કરી, વરદાન માંગ્યા કે મને એવી શક્તિ આપો કે હું આ સૃષ્ટિનું સર્જન કરી શકું
અને બીજું વરદાન માંગ્યું કે હું જ મારી સૃષ્ટિમાં મોહ ન પામું. અને ભગવાને તથાસ્તુ કહ્યું. અને બ્રહ્માજી પોતાની સૃષ્ટિમાં સૌ પ્રથમ કાળને ઉત્પન્ન કર્યો છે. જો જન્મ થાય ને જીવનો, એ પહેલા જીવનો કાળ નિશ્ચિત થઈ જાય છે કે આ ભાઈનું મૃત્યુ કઈ જગ્યાએ, કેના નિમિત્તે, કેવી રીતે થશે, આ બધું નક્કી જ હોય છે. અને એટલે તો ઘણા બોલે છે ને કે પાંચમની છઠ ન થાય, કારણ કે પ્રભુએ સૌ પ્રથમ કાળને ઉત્પન્ન કર્યો છે. પંચપર્વ અવિદ્યાની વૃત્તિઓ ઉત્પન્ન કરી કે જે પાપી હતી. અને બ્રહ્માજીએ પોતાના મનથી માનસ પુત્ર ઉત્પન્ન કર્યા 4: સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. પુત્રોને કહ્યું કે આગળ ચલાવો સૃષ્ટિ. ના પાડી પિતાજીને. અમે તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીએ છીએ. બ્રહ્મા પિતાની અવગણના કરી સનકાદિક ઋષિઓએ, અને બ્રહ્માજીને ક્રોધ આવ્યો. અને ક્રોધના આવેશમાં બ્રહ્માની ભ્રકુટીમાંથી એક વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાની સાથે રુદન કરવા લાગ્યો. નામ પડ્યું રુદ્ર. બોલો નાથ શંકર. બ્રહ્માજીએ કહ્યું શંકરજીને કે સૃષ્ટિ આગળ ચલાવો. હવે શંકરજીએ ભયંકર સૃષ્ટિ ઉત્પન્ન કરી. ભૂત ને પ્રેત ને પિશાચ ને રાક્ષસ, ડાકીની સાકીની. બ્રહ્માએ કહ્યું અલમ કરો, બસ કરો. આવી સૃષ્ટિ નહીં કે જે આપણને જ ખાઈ જાય. બ્રહ્માજીએ પોતાના દેહથી 10 પુત્રો ઉત્પન્ન કર્યા. બ્રહ્માના ગોદમાંથી નારદજીનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્માના અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ થયા છે. બ્રહ્માના પ્રાણમાંથી વશિષ્ઠનો જન્મ થયો છે. બ્રહ્માની ત્વચામાંથી ભૃગુ ઋષિનો જન્મ થયો. બ્રહ્માના હસ્તમાંથી ક્રતનો જન્મ થયો છે. બ્રહ્માની નાભીમાંથી પુલહ ઋષિનો જન્મ થયો છે. બ્રહ્માના કાનમાંથી પુલત્સ ઋષિનો જન્મ થાય છે. બ્રહ્માના મુખમાંથી અંગીરાનો જન્મ થયો છે. બ્રહ્માના મનમાંથી મરીચી ઋષિનો જન્મ થયો છે. બ્રહ્માના હૃદયમાંથી કામ ઉત્પન્ન થયો છે. બ્રહ્માના વાસમાંથી મૃત્યુનું જન્મ થયું. બ્રહ્માના અધરોષ્ટમાંથી લોભની ઉત્પત્તિ થઈ. બ્રહ્માની વાણીમાંથી સાક્ષાત સરસ્વતીનો જન્મ થયો. અને બ્રહ્માના છાયામાંથી કરદમ ઋષિનો જન્મ થાય છે. બેન સુઈ ગયા છે, પડી જશો. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બ્રહ્માજીએ પોતાના દેહના 2 વિભાગ કર્યા. દક્ષિણ ભાગ હતો એ મનુ મહારાજ થયા છે, સ્વયંભુ મનુ. અને વામ ભાગમાંથી શત્રુપા મહારાણીનું પ્રાગટ્ય થયું છે. આ જગતનું પહેલું જોડકું મનુ મહારાજ અને શત્રુપા મહારાણી. બ્રહ્માજીએ મનુ મહારાજને કહ્યું કે સૃષ્ટિ આગળ ચલાવો. અરે મનુ મહારાજ કહેવા લાગ્યા સૃષ્ટિ તો આગળ ચલાવું, પરંતુ મારી સૃષ્ટિ રહેશે ક્યાં? પૃથ્વી તો છે નહીં. પૃથ્વી પાતાલમાં છે. અને હિરણાક્ષ નામનો રાક્ષસ પૃથ્વીને લઈ ગયો છે પાતાલમાં. બ્રહ્માને થયું વાતો સાચી છે. અને બ્રહ્માજીએ નેત્ર બંધ કર્યા
અને ભગવત સ્મરણ થયું અને સમય જ્યાં પરિપક્વ થયો અને બ્રહ્માની નાસિકામાંથી ભગવાન મહારાજજીનું પ્રાગટ્ય થયું. બોલીએ વહારા ભગવાન કી. વહારાજી એટલે યજ્ઞ સ્વરૂપ છે. વારા એટલે શ્રેષ્ઠ, વારા એટલે યજ્ઞ. ઋષિમુનિઓ મહારાજજીનું વખાણ કરવા લાગ્યા. જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવના. આપણે જીત થાવ, આપણે જીત થાવ. યજ્ઞ નારાયણ મહારાજી યુદ્ધ કરવાને માટે પધાર્યા છે પાતાલમાં. મહારાજીનો પ્રાદુર્ભાવ થયો. હિરણાક્ષની સાથે યુદ્ધ કરે છે. રાજા પરીક્ષિત પૂછે છે, ગુરુ મહારાજ આ હિરણાક્ષ કોણ છે? પ્રશ્નનું નિરાકરણ કર્યું. કશ્યપની બે રાણી દિતિ અને અદિતિ. એક દાડો દિતિને કામ ઉત્પન્ન થયો. સાયંકાલનો સમય છે. ઋષિએ ના પાડી કે દેવી સમય બરોબર નથી. ભોલેનાથ શંકરના અનુચરો અત્યારે અવકાશમાં ફરી રહ્યા છે. અદિતિ માન્ય નહીં, ઉપવસ્ત્ર ખેંચ્યું અને એ દિતિને ગર્ભ રહ્યો. ઋષિએ શ્રાપ આપ્યો, કશ્યપે હું તને મનાવું છું છતાં માની નથી. જા તને એક નહીં બે પુત્ર થશે, પણ બંને રાક્ષસ થશે. ઓહો! દિતિ ગભરાયા હો. અને દિતિએ પોતાના સતીત્વના પ્રભાવથી 100 વર્ષ સુધી એ ગર્ભને ઉદરમાં સાચવી રાખ્યું. વિચાર તો કરો. પણ જે ગર્ભમાં છે એને જન્મ તો આપવો જ પડે ને. પણ ગભરાયા છે કે જન્મ આપીશ તો એ તો રાક્ષસ થવાના. અને જ્યારે સમય પાક્યો ને જન્મ આપ્યો અને બંને રાક્ષસ થયા. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા છે. રાજા પરીક્ષિતનો પ્રશ્ન ઉઠ્યો કે આને રાક્ષસ કેમ બનવું પડ્યું? પ્રશ્નનું નિરાકરણ કર્યું કે ઋષિનો શ્રાપ તો હતો, પણ આ બંનેનો શું એવો અપરાધ કે એમને રાક્ષસ યોનિમાં જવું પડ્યું? ત્યારે સમાધાન કરે છે કે સનકાદિક ઋષિઓ જ્યારે વૈકુંઠમાં દ્વાર ઉપર આવ્યા ત્યારે જય અને વિજય ભગવાનના પાર્ષદો છે. અને સનકાદિક ઋષિઓને રોક્યા છે કે નહીં જવાય અંદર. સનકાદિક ઋષિઓને ક્રોધ આવ્યો કે પ્રભુના સાનિધ્યમાં રહો છો અને ભગવાનના ભક્તને ઓળખતા પણ નથી. શ્રાપ આપ્યો બ્રાહ્મણોએ, સનકાદિક ઋષિઓએ પાર્ષદોને, જય વિજયને કે જાઓ રાક્ષસ બની જાઓ. પ્રભુ પધાર્યા અને ભગવાને ક્ષમા માંગી આવો બ્રાહ્મણોની, કારણ કે પ્રભુના પાર્ષદો હતા ને. પ્રભુએ કહ્યું કે ક્ષમા કરી આપો. સનકાદિક ઋષિઓ કહેવા લાગ્યા પ્રભુને કે શ્રાપ અપાઈ ગયો, હવે મિથ્યા તો થાય નહીં, પણ હવે વચન આપીએ છીએ રાક્ષસ તો બનવું પડશે 3 જન્મ સુધી, પણ 3 જન્મમાં તમારા હસ્તથી મૃત્યુ થશે એટલે ફરીને પાછું આપનું ધામ વૈકુંઠ પ્રાપ્ત થશે. હવે પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા. અને ત્રીજા જન્મની અંદર શિશુપાલ અને દંત વક્ર થયા. 3 જન્મમાં પ્રભુના હસ્તથી જ મૃત્યુ એટલે પ્રભુ ફરીને પાછું એમને વૈકુંઠ લોક આપે છે.
વારા ભગવાને હિરણાક્ષનો વધ કર્યો છે. પૂર્વ જન્મનો જય નામનો પાર્ષદ પૃથ્વીમાં પટકાઈને પડ્યો. બોલીએ વારા ભગવાન કી. અને વારાજીએ પોતાની દંતશૂળમાં પૃથ્વીને ઉપર લઈ આવ્યા. વારાજીએ એક રાક્ષસનો વધ કર્યો છે એટલે દેહ અપવિત્ર થઈ ગયો. એટલે ગંગા પ્રગટ કરી અને ગંગામાં પોતાના દેહને પધરાવી દીધો. એ કયું સ્થાન? અત્યારનું મથુરા. અને મથુરાથી લગભગ 120 કિલોમીટર તમે આગળ જાઓ તો જ્યાં વારાજીએ ગંગાને પ્રગટ કરેલી છે, અને વારાજીએ વચન આપેલું છે કે આ સ્થાનમાં કોઈ પોતાના પિતૃઓના અસ્થિ પધરાવશે તો એને પિતૃલોકની પ્રાપ્તિ થશે, દેવલોકની પ્રાપ્તિ થશે. હજારો લોકો ક્વિન્ટલના હિસાબમાં એ વારાજી જ્યાં પધાર્યા છે એ સ્થાન જ્યાં મહાપ્રભુજી વલ્લભાચાર્યની બેઠક પણ છે. કહેવાનો આશય એ જે સ્થાનમાં આજે પણ લોકો અસ્થિ પધરાવે છે પોતાના પિતૃઓના, અને વારાજી ત્યાં ગંગામાં પોતાના દેહને પધરાવ્યો. બોલીએ વારા ભગવાન